તો ફ્રેન્ડ્સ મસ્ત એવા રોટલા બની ગયા છે અને અહીં તો બહુ ભૂખ લાગી એમ લાગે નહીં, હાથ પર નીચે ધોઈ નાખ્યો. ભૂખ લાગે ને અમારા અમદાવાદના પણ સબસ્ક્રાઈબ એ પણ અમને એવું કહેતા હતા કે કંઈક તમારે તકલીફ હોય તો કહેજો એવું, તો તમને પણ થેન્ક યુ. તમે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને સંજુ અંદર ચા પીએ છે અને આજે તો વરસાદ નથી, મસ્ત ખુલ્લું એવું વાતાવરણ છે. અને ફ્રેન્ડ્સ અમે તો ચા લેવા માટે ગયા હતા કેમ કે અહીંયા છે ને કંઈ દૂધ આટલામાં નથી મળતું. અહીંયાથી ગેટથી બહાર નીકળે ને એટલે ચા મળે છે, પછી ત્યાંથી ચા લઈ આવ્યા અને દૂધ તો ઠેઠ તઈ ચોકડી પડે છે ને તઈ લેવા જવું પડે, એટલા માટે પછી તઈ નહીં જા અને પછી સંજુને લેટ થાય નહીં. સંજુ દાંડ હવે સંજુ ચા રેડે છે. તો ફ્રેન્ડ્સ સંજુ તો ચા લાવ્યો છે અને હવે ચા પીએ છે. ચા નાસ્તો પડીકાને એવું લાવ્યો છે. તો ફ્રેન્ડ્સ સંજુ તો 8 વાગ્યા એટલે કામ પર જતો રહ્યો અને અત્યારે તો હું અંદર છું, કપડાને એવું બધું ધોઈને આવી. દરવાજો બંધ કરી દઉં કેમ કે પવન ખૂબ છે ને એટલા માટે. અને આ બાજુ કપડાં થોડું ખુલ્લું કાઢ્યું છે ને તો ધોઈને હાથ કરી દીધા છે અને મસ્ત વાતાવરણ છે. અને અહીંના તો મને કોઈ જ માણસ નહીં દેખાતું, ખાલી છે ને પક્ષીઓ ઉપર ઉડતા હોય ને એટલું જ ખાલી દેખાય છે. અને હવે તો હું રાંધી લઉં અને રાંધું ને એટલા માટે હું દરવાજો બંધ કરી દઉં કેમ કે પવન અંદર આવે ને તો ગેસ લઈ જાય ને એટલા માટે, એટલે દરવાજો બંધ કરી દઉં. બાકી કેમ કે અહીંયા પાછી એકલી છું એટલે દરવાજો બંધ કરી અંદર હોય ને તો સારું. તો આજે તો ગવારનું શાક અને રોટલો બનાવી દઉં કેમ કે થોડોક લોટ તો અહીંયા વધ્યો હતો ને તો લઈ આવી હતી હું, એટલા માટે હવે રોટલો જ બનાવી દઉં. વધારે લોટ નહીં રખાય, વધારે દિવસ થઈ જાય પછી બગડી જાય ને એટલા માટે. તો અહીંયા તો ખબર નહીં મકાઈનો લોટ મળે કે નહીં, બાકી તો એ તો અમે મકાઈના જ રોટલા ખાતા હતા અને અહીંયા હવે રોટલી જ ખાવા મળશે એવું લાગે છે. અને ચૂલા પર રોટલો બનાવે ને તો સારો બને, બાકી ગેસ પર તો આમ એટલો બધો નહીં સારો લાગે, એટલે રોટલી જ બનાવવી પડે. તો હેડો હવે રાંધી લઉં. તો ફ્રેન્ડ્સ હવે તો હું બનાવું છું રોટલો મકાઈનો અને વધારે કંઈ અમે સામાન નથી લાવ્યા ને તો વધારે વાસણ પણ નહીં લાવ્યા ને એટલે નાના એવા વાસણમાં બનાવવું પડે. નાના વાસણમાં ફાવે નહીં પણ તો એ બનાવવું પડશે હવે. અને હું છે ને ચાઈનીથી જ્યારે લોટ કમ્પ્લીટ જ કરીને મૂકી દીધો હતો, તો હવે હું રોટલો બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ અત્યારે સંજુનો ફોન આવ્યો હતો, તો સંજુ નીચે કામ કરે છે ને ત્યાંથી ફોન કર્યો હતો કે શું કરે છે શું નહીં એવું પૂછતો હતો. એટલે પછી વચ્ચે થોડુંક કટ થઈ ગયું અને હવે હું આવી રીતના છે ને લોટ બાંધી લીધો છે, તમને બતાવું ફ્રેન્ડ્સ. તો આ છે ને નાની આમથી થાળીમાં લોટ કમ્પ્લીટ કરી લીધો છે કેમ કે આમાં ફાવે નહીં ને એટલે પછી લેટ થાય ને પછી ખોટો ગેસ બગડે, એટલા માટે હું પહેલાં જ બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને હું કહેતી હતી કે બધાને બહુ મસ્ત એવી કમેન્ટ હતી, બધા બહુ તમારું ધ્યાન રાખજો એવું બધા કહેતા હતા. તો બધાને થેન્ક યુ, તમે આટલી બધું અમારું તમે એમ રાખો છો એટલા માટે કે તમારું ધ્યાન રાખજો. કહેવાવાળું છે ને અત્યારે કોઈ જ નથી અમારી જોડે અને અમારી યુટ્યુબ ફેમિલી અમને એવું કહે ને તો મને છે ને ખૂબ જ સારું લાગે ફ્રેન્ડ્સ. તો થેન્ક યુ તમને. અને અમારા અમદાવાદના પણ સબસ્ક્રાઈબ એ પણ અમને એવું કહેતા હતા કે કંઈક તમારે તકલીફ હોય તો કહેજો એવું, તો તમને પણ થેન્ક યુ. તમે કે અમારો બ્લોગ જોયો કે અમે અમદાવાદ આવ્યા છે તો તમે અમારો બ્લોગ જોઈને અમને એટલો બધો તમે સપોર્ટ કર્યો. અને અમે તો અહીંયા અમદાવાદમાં પહેલી જ વાર આવ્યા
અને અહીંયા એ કોઈ ઓળખતું નહીં એવું હોય ને પછી કોઈક એવું કહે ને કે અહીંના જ છે ને આપણને એમ એવું કહે ને તો કેટલું સારું લાગે. મને તો ખૂબ જ સારું લાગ્યું કે અમદાવાદમાં પણ અમને કોઈક ઓળખે છે, એટલે અમારા સબસ્ક્રાઈબર છે અહીંયા. તો અમારો બ્લોગ જોઈને એમ કમેન્ટ કરી હતી કે કંઈક તકલીફ હોય તો કહેજો. તો થેન્ક યુ તમને, અમારું એટલું બધું તમે રાખ્યું. અને હવે હું રોટલો બનાવું. અને બધા કમેન્ટ કરીને એવું કહેશે કે મોટું વાસણ લઈ આવજો એવું કહેશે. તો અમે અત્યારે જ આવ્યા છે, પછી થોડુંક રીસું આવશે ને તો અમે બધું લઈ આવશું થોડીક વસ્તુ. કેમ કે બધું પાછા લઈને આવીને ફાવે કે નહીં ફાવે એવું બધું વિચારીને અમે કંઈ વધારે સામાન નહીં લાવ્યા. સારી રીતે ખાઈ જશે તો બધું લઈ આવશું પાછા. તો આવી રીતના ફ્રેન્ડ્સ તો રોટલો બનાવું છું. અને મકાઈનો રોટલો અમારે આવી રીતના બનાવે છે, આવા કાગળ પર એમ. તો વધારે મોટા રોટલા નહીં બનાવું, કેમ કે પછી સગડી પર તો વધારે આમ મોટા રોટલા એવા હોય ને ચૂલા પર આપણે બનાવતા હોય ને એવા નહીં બનાવાય, કેમ કે પછી કમ્પ્લીટ ચડે નહીં એટલા માટે. અને ગેસ પણ વધારે વળે ને એટલે હવે નાના નાના એવા રોટલા બનાવીશ. તો ફ્રેન્ડ્સ તમે આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો. અને વચ્ચે કેટલા બધા દિવસ બ્લોગ નહીં બનાવ્યો અને મૂક્યો નહીં ને, તો એ છતાં પણ બહુ દિવસો પછી નાનો એવો બ્લોગ મૂક્યો ને એમાં એટલો બધો બધા ફ્રેન્ડ્સ સપોર્ટ આપ્યો અને એટલું બધું સારી એવી કમેન્ટ કરી કે તમારું ધ્યાન રાખજો અને ખૂબ આગળ વધો. બાકી તો આ કળિયુગના જમાનામાં છે ને બધા આપણને પાછળ જ ખેંચવાના હોય. કોઈ એમ જ નહીં કે તમે આગળ વધો, કોઈ સારી એમ સલાહ નહીં. આપણે થોડુંક એવું સારું કરીએ ને એટલે એમાં કંઈક ને કંઈક ભૂલ જ કરે કે આમાં આવું કરવાનું હતું એમ. એટલે આપણે તો એમ કે આપણને કંઈ આવડતું નહીં હોય ને એવું જ વિચારતા હોય. બધું એમને જ આવડતું હોય, આપણને કંઈ આવડે જ નહીં. એવું છે બસ. તો ફ્રેન્ડ્સ મસ્ત એવા રોટલા બની ગયા છે. અને અહીં તો હાવ નાના નાના એવા જ બનાવવા પડે. તો ફ્રેન્ડ્સ હવે રાંધી પણ લીધું અને નહીં ધોઈને કપડાં પણ ધોઈ લીધા છે. તો આ બાજુ કપડાં પણ ધોઈને સુકાત કરી દીધા. અને હવે અંદર છે ને ગરમી થાય ને એટલે બેસવા પણ નહીં થતું. એમ તો પવન આવે છે પણ હવે કપડાને એવું બધું ધોતી હતું ને તો ગરમી થાય. તો હવે થોડીક વાર અહીંયા ખુરશી હતી ને તો હું ધોઈ નાખી, કેમ કે મારે થોડુંક બહાર હોય ને તો નીચે એમ તો સારું જ છે પણ થોડુંક બેહું ઉપર એટલા માટે. અને આ સાઈડ પણ આ કંપની છે ને તો એ નીચે સંજુ કામ કરે છે. અને અહીંથી છે ને હું જોતી હોય પણ નથી દેખાતું, કેમ કે અંદરની સાઈડ હોય ને એટલા માટે. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, હવે 11:30 વાગ્યા છે અને થોડીક વાર રાહ જોઈએ. અને સંજુ પણ આવશે 12 નહીં 12:30 વાગ્યે સંજુને ખાવાનો લંચ પડી જાય એટલા માટે આવશે. તો થોડીક વાર હવે બહાર પણ છે ને આવું આમ તડકો હોય ને તો એટલી ગરમી નહીં થાય, પણ આવું થોડુંક આમ વાદળા દેવાયેલા હોય ને એટલે ગરમી થાય. પંખો તો અહીંયા પંખો લાયા
તો ત્યાં મૂકીને આવતા રહ્યા. બહુ ભૂખ લાગી એમ લાગે નહીં, હાથ પર નીચે જ ધોઈને આવ્યો. બપોર ત્યારે ભૂખ લાગે ને. હા. તો ડુંગળી કટિંગ કરવાની છે. કાપ્યા ને ડુંગળી. તો ડુંગળી કટિંગ કરી દે હાલ સંજુને. હવે લાઈ હું કટિંગ કરી દઉં. તો ફ્રેન્ડ્સ સંજુ તો મારા માટે ઠંડો બોટલ ભરી લાવ્યો કુલરમાંથી. સંજુ કહે કે હું ઠંડુ પાણી પીવું તો તને પણ પીવડાવે એમ નહીં. તો સંજુ જાય છે હવે કામ પર, ટાઈમ થઈ ગયો જવાનો. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે 7 અને મસ્ત એવી કોયલ બોલે છે. પેલો વડ છે ને, ના પીપરાનું ઝાડ છે. તો પીપરો છે ને ત્યાં અહીંયા કોયલ બોયલ મસ્ત એવો અવાજ કોયલનો આવે ને તમને બતાવું પગ. તો આવું કંઈક સાંજનું વાતાવરણ છે. અને હું તો રાંધી લીધું છે, રોટલી બનાવી લીધી છે, હજુ શાક બનાવવાનું બાકી છે અને બધું રેડી કરી લીધું છે. પણ દુકાને પણ જવું પડશે એટલા માટે હવે સંજુ આવે ને તો જ. અને અહીંયા હું તો ખુરશી વારીને બેઠી છું થોડુંક ખુલ્લામાં, કેમ કે બપોરની હું અંદરના અંદર જ હતી. તો હવે થોડી વાર બહાર બેહું. અને ફ્રેન્ડ્સ આજે તો આખો દિવસ એટલે સવારનો વરસાદ જ નથી, ખાલી છાંટા છાંટા. બપોરે આમ થોડા થોડા એવા આવ્યા હતા, એટલા બધા નહીં, કંઈક કંઈક છાંટો પડતો હોય ને એવું જ ખાલી. બાકી તો આજે તો આખો દિવસ વરસાદ જ નહીં. અને કાલે તો આખો દિવસ વરસાદ જ પડતો હતો અને આજે બિલકુલ નહીં. આજે એકદમ ખુલ્લું વાતાવરણ કાઢી દીધું છે. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને હવે તો વાગ્યા છે 7 અને સંજુ આવશે 8 વાગે. તો હજુ 1 કલાકની વાર છે. તો કલાક પછી સંજુ પણ આવી જશે. તો પછી જઈએ અમે દુકાને. પણ ત્યાં સુધી તો થોડુંક અંધારું પણ થઈ જશે એવું લાગે છે. 8 વાગે તો અંધારું થઈ જ જાય. તો અંધારું પણ થઈ જ જશે ત્યારે આવશે. ત્યાં સુધી હું આની રાહ જોયા કરીશ. તો ફ્રેન્ડ્સ મળીએ પછી થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ સંજુ તો આવી ગયો છે અને હવે જઈએ છીએ અમે અહીંયા બજારમાં. કંઈક મળે તો લાવશું. પણ જઈએ છીએ અને એકદમ અંધારું થઈ ગયું છે. આપણા ભરોસે છે. તો ચાવી કેમ અમારો દરવાજો ને એવું બંધ કરવો પડે. મૂકી દઉં ચાર્જિંગમાં. તો સંજુ તો આગળ ચાલે છે, એ દરવાજો બંધ કરીને જવાનો. તો ફ્રેન્ડ્સ અહીંયા ઉત્તર આમાં અહીંયા સંજુ કામ કરે અહીંયા જ. તો ફ્રેન્ડ્સ અંધારું થઈ ગયું હતું ને. હવે તો આટલી જ વસ્તુ લઈને આવતા રહ્યા. પડેકા દુકાને સાંભળથી લઈને આવતા રહ્યા. અને કૂતરા હોય કેટલા હતા સંજુ? કૂતરા હોય અહીંયા બહુ જ બધા ને, એટલે રાતે કોઈને વધારે આવાજ નહીં દે નહીં. તો સંજુ તો નાસ્તો કરવા બાજુ છે અને હવે હું રાંધી લઉં. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને ગાંઠિયાનું શાક હતું અને રોટલી હતી. તો જમીને સંજુ તો આરામ કરે છે. અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી. તો બાય બાય ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ સંજુ તો હુએ છે. બાય બાય. બાય બાય બધાનું. જય માતાજી. તો ફ્રેન્ડ્સ સંજુ તો થાકી ગયો છે એટલે હવે હુએ છે. તો હું પણ હવે બધું કમ્પ્લીટ કરી દઉં અને બધાને જય માતાજી.